મિત્રો, સ્પોકન ઇંગ્લિશમાં વોન્ટ શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય છે. વોન્ટ એટલે ઈચ્છા હોવી. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમવા ઈચ્છું છું. તો વારંવાર આપણે આપણી ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે વોન્ટનો ઉપયોગ કરીએ છીએ. પણ વોન્ટની અંદર થોડું ધ્યાન રાખજો. અહીંયા એક વાક્ય છે, આઈ વોન્ટ ધીસ બુક, હું આ ચોપડી ઈચ્છું છું. ધેટ મીન્સ કે મારે આ ચોપડીની જરૂર છે, મારે આ ચોપડી જોઈએ છે. વોન્ટમાં એક બીજી રચના છે, આઈ વોન્ટ પછી ટુ લખી અને ક્રિયાપદ આવે છે. આઈ વોન્ટ ટુ બાય ધીસ બુક, હું આ ચોપડી ખરીદવા ઈચ્છું છું. તો જ્યારે પણ આપણે વોન્ટ પછી ક્રિયાપદ લખવું હોય ત્યારે તમારે ટુ ફરજિયાત લખવું પડશે. આઈ વોન્ટ ટુ બાય ધીસ બુક, હું ઈચ્છું છું કે હું આ ચોપડી ખરીદું, હું આ ચોપડી ખરીદવા ઈચ્છું છું, હું આ ચોપડી ખરીદવા માંગુ છું. એમ ઘણી રીતે આનું ગુજરાતી થઈ શકે છે. વોન્ટમાં એક ત્રીજી રચના છે, આઈ વોન્ટ યુ ટુ બાય ધીસ બુક, હું ઈચ્છું છું કે તમે આ ચોપડી ખરીદો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈ વોન્ટ પછી કોઈ પણ વ્યક્તિ આવશે જેને આપણે એ વ્યક્તિને ઈચ્છીએ છીએ કે જે તે કામ કરે. આઈ વોન્ટ યુ ટુ પ્લે ક્રિકેટ, હું ઈચ્છું છું કે તમે ક્રિકેટ રમો. આઈ વોન્ટ યુ ટુ સ્પીક ઇંગ્લિશ, હું ઈચ્છું છું કે તમે ઇંગ્લિશ બોલો. એમ જ્યારે આપણે ઈચ્છીએ કે કોઈ બીજો વ્યક્તિ આ કામ કરે ત્યારે તમારે આ પ્રમાણે સેન્ટેન્સ વોન્ટનું બનાવવાનું છે. તો વોન્ટ પછી ડાયરેક્ટ જે તે વસ્તુ મૂકી શકાય છે, વોન્ટ પછી તરત ક્રિયાપદ મૂકી શકાય છે, અને વોન્ટ પછી કોઈ વ્યક્તિ મૂકીને પછી આપણે ક્રિયાપદ પણ મૂકી શકીએ છીએ જેમાં આપણે ઈચ્છીએ છીએ કે એ વ્યક્તિએ કામ કરે. તો એક બીજું એક વાક્ય તમે કોમેન્ટ બોક્સમાં લખો, હું ઈચ્છું છું કે તમે અંગ્રેજી શીખો. આ વાક્યનું અંગ્રેજી કોમેન્ટમાં લખો. એન્ડ ઇફ યુ લાઇક માય વિડીયો, જસ્ટ ફોલો મી.